भेजो जा तो मोबाइल में भेज दे चोपड़ा पानी लोटे पे डाली लोटा ए डोपी राते होता था ने नीचे वही ये तो मैंने तमुक किया। अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाई मजामां ने? तो जो આપણે અહીંયા મજામાં જ છીએ, મોજે મોજ જ છે ને સ્વાગત છે તમારા બધાયનું આપણા નવા વ્લોગમાં। આપણે સવારમાં આવી ગયા છીએ નવું વ્લોગ લઈને અને આ જો એને ફાતેમા મારા ખોરામાં સુવે ને એટલે આ ગમે ત્યાંથી આવી જાય। હમણાં આપણે કેટલી વાર સુધી બોલાવતા હતા તો આવતી હતી આ જરાય આ દેખી હોય જો વઈ ગઈ। બસ ઈ ફાતેમા આપણી ખોરામાં સુવે ને એટલે તરત ને તરત જ આવી જાય। ચાલો આજે હવે નાસ્તા પાણી પહેલા હમણાં કરી લઈ પછી આપણે આગળ વ્લોગને કન્ટિન્યુ કરી। જાનું રોજનું છે એની મુસ્કાન દીદી જાય બ્રશ કરવા ને રોજ અહીંયા એના ભેગી જાય, રોજ ઊભી રહેશે। હુરુ એ હુરુ દેખ તો ખરી હુરુ જોઈ જોશે જ નહીં, આપણને ઇગ્નોર જ કરશે સાવે સાવ। આલે હુરુ મમ દઉં, આલે ના કર મુસુ, આલે મમ દઉં હુરુ જો જરાય સાંભળે છે આપણું। તો જો આપણે નાસ્તો કરવા માટે થઈ નાસ્તો રેડી કર્યો ને તો પછી પાણી પીવા આવી ગયું નરનું, તો આપણે પાણી ભરીને કીધું પહેલાં પીવાનું ને પાણી ભરી લઈ પછી આપણે જાય એને કે નાસ્તો કરવા માટે। એના છોકરાઓ જોઈ ના સારું લઈ આવ્યા છે। આ શું આમાં કાંઈ નથી નીકળતું, શું લઈ આવ્યા છે। ચાલો હવે પહેલાં આપણે નાસ્તો કરી લઈ પછી આગળ મળીએ આપણે। તો જો આપણે નાસ્તા પાણી રેડી કરી લીધા। શાહરુખને કહું છું ચાલો નાસ્તો કરી લ્યો તો એ ના પાડે છે મારે નાસ્તો નથી કરવો। આ શું ખાવ છોકરાઓના જો એને આ પડીકામાંથી આવું કંઈક નીકળ્યું છે। આપણે રેડી થઈ ગયા છીએ અને છોકરાઓને છે ને આજે વહેલી રેડી કરી નાખી છે કારણ કે છે ને મારે જીરીક બહાર જવું છે, કામ છે, છોકરાઓની સ્કૂલ 1 વાગ્યાની છે તો એને વહેલી રેડી કરી દીધી છે। મેં કે તમે ઘરે રહ્યો અને આજે છે ને ત્યાં એની ખાલા મૂકી આવશે તો એ રેડી કરીને આપણે મૂકી દીધા। જો ઉરુ બેબી જો માશાલ્લાહ કેવો અસલમાં દીકો લાગે। અમા બચ્ચો ક્યાં જાય? આજ મારા દીકાનો બર્થડે છે, હેપી બર્થડે કરજો, વિશ કરજો બધાય। બાબા જાય આપણે બાબા જાય બાબા કરીને આપણે આવ્યા હતા, આપણું કામ હતું ને જરૂરી કરવા માટે તો લાલ બંગલે આવ્યા હતા। હવે કઈ બાજુ સમજાવું છે? હાલ આપણે લાલ બંગલે આવ્યા હતા, પૂછી લીધું કામ તો થયું નહીં, હજી એક ધક્કો થશે આપણને, હતું કંઈક આપણે કામ એટલે આવ્યા હતા। હવે આમ જાય છે આગળ, હાલો નીકળી બારે। જમા દીકાને કેવી મજા આવે છે, નાનીનો ખોરો નથી મૂકતી, નાની નીચે ઉતરે એટલે તરત જ રાડું પાડે કે નાની વયા ગયા ને મને ન લઈ ગયા। હે ઉરો બાબા જાય છે માં દીકો, બાબા જાય છે। અત્યારે આવ્યા છે આપણે પોસ્ટમાં ભેગા ખૂદતા જાય કે આપણી પિન અહીંયા પડ્યું છે કે શું। આવી ગયા બસ ખાલી એમને પોસ્ટમાંથી, કેમ કે અહીંયા તો એવું જોઈએ જવાબ દઈએ નહીં આપણને કોઈ, પણ તે છતાં એ ભાઈએ પોસ્ટવાળાના નંબર આપ્યા કે એને ફોન કરીને પૂછી લ્યો। ફોન કર્યા એ ભાઈએ ઉપાડ્યા નહીં, પછી પાછા ઘરે જઈને કરશું। આને જો મજા આવે છે બારે નહીં ઓરે મજા આવે ને મારા દીકલાની। હાલો હવે અહીંયા દરબારગઢ આવ્યા છીએ, હવે અહીંયાથી આપણે રિક્ષા કરાવી લઈ। શાહરુખને થતું હતું મોડું તો એ વયા ગયા ઘરે, ઘરે નહીં એ ગયા છે બહાર। એપલ લેવા ઊભા રહ્યા છીએ, એપલ લઈ લઈ પછી જાય ઘરે। આને છે નાની આગળ જ જવું। ચાલો રિક્ષા કરાવી લીધી, હવે જાય આપણે ઘરે। કેટલા વાગ્યા? 1:30 વાગ્યા। તો જો આપણે અત્યારે ઘરે આવી ગયા છીએ ને બેઠે છીએ ને અત્યારે વાગે છે 2 વાગે છે। આપણે 1:45 વાગે ઘરે આવ્યા અને પછી આ બસ પાણી બાણી પીધા ને ચંપલ બંપલ કાઢ્યા ને બેઠા છીએ, બધું આડું અવરું રાખ્યું ને અત્યારે હવે રાંધવાની નિરાશ છે, મોડું થઈ ગયું છે તો સારું કહે કે હું શાક લઈ આવું, તું રોટલી કરી નાખી કે ભાત ને શાક લેતો આવું છું। બહારની રોટલીમાં મજા નથી આવતી, રોટલી એ મળે જ છે તો મેં ના પાડી કે ના આજે શાક નહીં, ઘણા ટાઈમથી છે ને બહારની બિરયાની નથી ખાધી કે આજે બિરયાની લેતા આવો રાતે, પછી
નવેસરથી ત્યારે શાક રોટલીને ચોખાને કંઈક કરશું. અત્યારે બિરયાની ખાઈ લઈ. હમણાં બહુ ઓછી ખાધી છે. પહેલે તો બસ મારી યાર જો આવું જ થાય. આપણે એકલા એકલા હોય ને એટલે ક્યાંક બહાર જાય ને તો બધી આ રીતે આપણે પહોંચી ના શકીએ. રાંધવાનું કરીને જાય તો બહારના કામ રહી જાય ને બહારનું કામ કરીને જાય ને તો રાંધવાનું રહી જાય. હવે જો ફટાફટ ઉઠીને સવારના આપણે કામકાજ કર્યા ને પછી હુરેને આપણી આડી આવે, નાસ્તા પાણી કર્યા, પાણીનો વારો હતો પાણી ભર્યું અને પછી છોકરાઓને રેડી કર્યા, એના નાસ્તા રેડી કર્યા સ્કૂલ માટે અને એ લોકોને વહેલી રેડી કરીને વહી ગઈ હતી. 12:30 આપણે અહીંયાથી ગયા તો ઘરે આવ્યા તો 1:45 વાગી ગયા. તો આમ તો અત્યારે રાંધી લઈએ તો વાંધો ના આવે, 3 વાગ્યા સુધી આપણે કંઈક રાંધી લઈએ. પણ પછી છે ને એ કે એક દી તું આરામ કર ને, એ બાને આપણને આરામ મળી જાય. તો ચાલો મેં કીધું કે વાંધો નહીં, હાલો લેતા આવો. તો એ મને કીધું કે મુરગીનું શાક ને ભાતને લેતો આવું, રોટલી તું કરી નાખ. પણ મેં ના પાડી કે ના છે ને કે આજે મારે બિરયાની ખાવી છે. હમણાં ઘણા ટાઈમથી નથી ખાધી. પહેલે તો બહુ એવું થતું, હું શું નાની નાની વાત ક્યાંક બહાર જાવું આવું કે તો અવરનવર એમ સમજો ને અઠવાડિયે 10 દીએ ને 15 દીએ ને બિરયાનીના પાર્સલ આવતા હતા. હમણાં બહુ ઓછા આવે છે ને ભાવતી એ નથી હમણાં. પછી રોજ રોજ ખાઈને અમુક પછી બનાવવાવાળા ઓલા થઈ ગયા હોય ને, બદલી જાય ટેસ્ટ એટલે ના ભાવ્યા. તો હમણાં વળી કેટલા ટાઈમથી નથી ખાતી ને તો આજ વળી ઈચ્છા થઈ કે ના લેતા આવો ને આપણે ખાઈ લઈએ. જો એ બાબા જાય છે આને લઈને, હાલાવો દે દો. ઘરમાંથી લઈ આવીને અહીંયા જ આવી જાય બારે. આપણને એવી બીક લાગે ને કે અહીંયાથી પડી બળી જાય ને. માં દીકાઈ નવા નવા વાવા પહેર્યા. દીકુ દેખાડ તો માં, નવે વાવા પહેર્યા. આ કોણ લઈ આવ્યું તું? એને બાયલી ફૂઈ લઈ આવ્યા હતા. કામાં દીકુ? હા બાબા જાય એ ના, ટાટા નથી જવું, પડી જાય. ચાલ હાલો ઘરમાં જાય. હાલો રાજી થઈ ગઈ. એ કાંઈ ઓછી નથી. જો અહીંયા રાખીને એને ઉપર ચડવું છે પેટી લઈને, કેમ કે એને ખબર છે કે મુસ્કાન છે ને ઉપર રમતી હોય ને લઈને એને. જો પા તો પેન્ટ પહેરી છે ને એટલે ચડાતું નથી. ને કંઈ પગથિયા ચડી જ જાય છે. આપણું ધ્યાન ના હોય ને તો પેન્ટમાં ચડાતું નથી. એ મુસ્કાનને એ લોકો ઉપર અગાસીમાં રમતા હોય ને રમકડા લઈ જાય એટલે એને ખબર છે કે આ લઈને જાય છે ઉપર, એટલે એ લઈને જાય છે. હાલો નીચે આવો. નથી દીદી, હાલો દીદી નહીં એમ મમ્મા. ચલો ઘર મેં, ચલો ચલો હાથ પકડો, ચલો હાથ પકડો. જોઈને પેટી જ જોઈ છે. પડ જાય ગઈ મમ્મા. હાલો દીદી નથી મૂછું દીદી નહીં, ચાલો પડ જાય. નથી જાવું માં. જો માણસ કહે ને શીખવાડે ન શીખી, પણ જોઈ જોઈને શીખી જાય. જઈને કેવી ખબર છે કે અહીંયા અમે રોજ રમી છીએ ઉપર, તેને અહીંયા જ જવું છે. દીદી નથી, દીદી સ્કૂલે ગઈ મમ્મા. ઓય માં લાગ્યું. ચાલો બિરયાની આવી ગઈ છે, જમી લઈ. એક ઠલાવ્યું ને જ્યાં એ ભલે રહ્યું કે પહેલાં આટલી જોઈ જોશે તો પાછી ઠલવશું, નકા પછી એને છે ને આમાં ઠલવી દેશું. હા એમાં ઠલવો ને, હાલો ને પછી જોશે તો કાઢી લેશું. આ જો આ ખાલાએ ડગલો કરી નાખ્યો. જો તીખી આ ખવાય બેટા, આ ખવાય. ઈ ખા લે, આ ખા. અલે આ ઈ ખા. તો જો આપણે બપોરે ખાઈ પી અને પછી સૂઈ ગયા હતા, જમી લીધું એટલે થોડીક વાર, અને પછી ઉઠી અને છોકરાઓ સ્કૂલેથી આવ્યા તો એને કપડાં વપડા ચેન્જ કરાવીને ખાવાનું આપ્યું. ટ્યુશન ગયા, ટ્યુશનેથી આવી ગયા ને હવે અત્યારે આપણે છે ને કે 7 વાગે છે, પણ આજે જરાક વહેલું રાંધી લઈ છીએ કેમ કે આપણે જવું છે જરીક બારે, એટલા માટે થઈને વહેલું મેં કીધું રાંધીને નવરા થઈ જાય ને તો પછી આપણે જઈએ. અત્યારે રાંધવામાં જો ઈંડાનું શાક કરું છું. ઈંડા મેં કીધું બાફી લઉં, બાફેલા ઈંડાનું શાક કરી નાખશું. નોર્મલી ઈંડા કલી નહીં, આપણે જે શાક કરતા હોય ને જરાક થોડુંક રસાવાળું, મોટા મોટા કટકાવાળું એવું, બસ ખાલી ઈંડાનું શાક કરી નાખી, ચોખા કરી નાખી અને રોટલી કરી નાખી. એ કે અત્યારે ખીચડી ના કરતી, ઈંડા ભેગી ચોખા કરજે. તો મેં કીધું ચાલો આપણે ચોખા કરી નાખી. સૌથી પહેલાં તો ઈંડા મૂકી દઈ બાફવા. બોલો જા ટ્યુશનેથી આ વહેલી આવી જાય અડધી કલાક, એટલે આ 7 વાગ્યામાં આવી જાય ને ઓલી 7:30 વાગે આવે. એ રાત ચલાવે ને વહેલા આવી જાય, નકા જવું ના હોય એને, એટલે એમ કહે કે અક્ષા ખાલાને કહી દેજો કે વહેલી રજા આપી દઈએ મને. તો એ 7 વાગે આવે ને હવે મુસ્કાન આવશે 7:30 વાગે. ત્યાં સુધી ચાલો આપણે થોડી ઘણી પ્રિપરેશન કરી લઈ ને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. કપડાં જોઈ લેજો બદલી. પણ હવે તમને છે ને મોસ્ટ ઓફ આ એક સાલ વધારે જોવા મળશે કેમ કે હલકી પતલી છે અને મને છે ને ત્યાં જ ગમે છે સાલ. બાકી મારી પાસે 2-3 એક મોટું જાડું જેકેટ અને 2 સ્વેટર છે, બીજી એક સાલ છે, પણ એ બધી મને ઓછા ગમે ને સ્વેટર ને એ પહેરવું મને ના ગમે.
વધારે, કેમ કે આપણે ઘડી ઘડી પાણીનું ને કામ હોય, પછી બાઈ ઊંચી ચડાવીને એવું બધા મને ના ગમે. એટલા કરતાં છે ને મને જો એક હલકી પતલી સાલ છે ને એમાં જ મારો આખો શિયાળો નીકળી જાય. તો આપણે પછી ઉઠીને નાહી ધોઈ લીધું, કપડાં ચેન્જ થઈ ગયા છે, સવારે બીજા હતા અત્યારે બીજા છે, જોઈ લીધું ને. ચાલો હવે આપણે રાંધવાનું કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે ઈંડાને મૂકી દઈએ બાફવા માટે. આ ઈંડા આપણે જરાક કોથરીમાં વીંટું છે, કેમ કે છે ને કે તૂટી ગયું હતું મારાથી. આવીને અહીંયા રાખ્યા ને ઈંડા, તો આમ ઉપાડવા ગઈ ને તો નીચે પડ્યું તો તીડ પડી ગઈ હતી. તો હવે બારે નીકળે એના કરતાં છે ને આવી રીતે કોથરીમાં જરાક વીંટી નાખી, થોડીક જો અડધો જબલા થેલીમાં વીંટી નાખ્યું છે તો બારે ના નીકળે. તમે એમ જ કરતા હશો કે નહીં? જો આપણે વ્યારું પાણી કરીને પછી ગયા હતા બાઈના ઘરે, ત્યાંથી આવી ગયા છીએ ને હવે આવ્યા ને ઘરે. તો પછી છે ને કે આજે હુરુનું બર્થડે છે, મેં તમને કીધું જ, પણ આપણે કાંઈ કેક વેકને કટ ના કર્યું. તો છે ને એના મામા આવ્યા ને હમણાં, તો એ કેક લઈ આવ્યા છે. તો હુરુને બધા અહીંયા જ છે. હું છે ને તેની માટે કપડાં લેવા આવી છું. આ 2 ફ્રોક એના ન્યૂ છે તો લઈ જાઉં છું કે હવે કયું પહેરાવશું, કેમ કે કપડાં બપડા લઈ આવું કે સારા ફ્રોક પહેરાવીને પછી કેક કાપી. તો આપણે લઈ લીધા છે કપડાં, હવે જાય અહીંયા લઈને પહેરાવીને રેડી કરીને પછી કેક કાપીએ. पकड़ लेती है इसको। हालो कापो हालो उरु कापो वे काप हालो चलो कापो उरु कटिंग कर उरु बर्थडे पण आप ना ना खावा ओ बच्चो हाँ समूह हैप्पी बर्थडे का समूह हैप्पी बर्थडे। जिसका बर्थडे इसको तो खिलाओ, जिसका बर्थडे इसको तो खिलाओ। ना भाई वाह ना भाई, इसको मीठा नहीं भावे। खाती है हां खाती है। चलो दिशा दे दे दादी को ला। खाई भाई आ भाई योरी मैं खाऊं के दियाले हां अब बट के लिया जा બર્થડે હુરુનું ને ગિફ્ટ આપણને મળ્યા છે. હા મારી બધી બહેનો ને આપણી મોટી બેન છે ને અજમેર ગયા હતા ને ત્યાંથી લઈ આવ્યા છે. અક્ષાએ કેક રાખી દીધો કે પછી ખાવ તો એમાં કીડીયું ચડી ગઈ. એટલી વાર મેં ચડ ગઈ. જો કેવી સરસ છે પાકીટું. જો અક્ષાએ તો સૌથી પહેલા આવીને પાર્સલ ખોલીને સૌથી પહેલા સારી પસંદ કરી લીધી. આ મારી છે, આ બધી અમારી બહેનોની જ છે. કેવી છે કોમેન્ટ કરીને કહેજો. જો આ તો જો સો ફ્રેન્ડ્સ, ચાલો આપણે ઘરે આવી ગયા છીએ. હુરેનના મામા એની સારું કેક લઈ આવ્યા હતા, તો આપણે કેક કાપી લીધું. થઈ ગયું હુરેનનું બર્થડે. તો ચાલો હવે આ વ્લોગને આપણે એન્ડ કરી નાખીએ. મળીએ આપણે બીજા નવા વ્લોગની સાથે. અને હા, તમારા બધાને દિલથી થેન્ક યુ એકવાર, કેમ કે હુરેનને ગયા વિડીયોમાં અને એના પહેલાં મેં પોસ્ટ જે કરી હતી એ બેયમાં ખૂબ સારા કમેન્ટ આવ્યા હતા. બધા એના હેપી બર્થડે હેપી, ખૂબ પ્યારી પ્યારી દુઆઈ દીધી હુરેનને. તો થેન્ક યુ સો મચ. તો ચાલો હવે આ વ્લોગને આપણે અહીંયા જ રાખીએ. મળીએ આપણે કાલે બીજા નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાનું ને પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું ને કંઈક સારા કામ કરી રહેવાના, જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. ચાલો મળીએ બીજા વ્લોગની સાથે. ટાટા, આવજો.